ભારતના એક જાગરૂક નાગરિક તરીકે હું એ કહેવા માંગુ છું કે અમિત શાહ સાહેબ જ્યાં સુધી મારા ગાંધીનગર લોકસભાના ઉમેદવાર હશે, હું અમિત શાહજીને જ મત આપીશ. જો હું બનારસના વોટર હોત તો જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ઉમેદવાર હોય તો હું નરેન્દ્ર મોદી સાહેબને જ મત આપીશ. પણ ચાંદખેડા વોર્ડમાં જે ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે, આમાં હું કોને સમર્થન કરીશું અને કોને નહીં કરીશું, આજે હું આની ઘોષણા કરીશ. કેમ કે હું કોઈ પણ પાર્ટીના વિચારધારાથી જોડાયેલા નથી. મારા મત છે કે કેન્ડિડેટ જોઈને વોટિંગ કરવી જોઈએ. આના કારણે હું ફરીથી કહું છું કે અમિત શાહજી જ્યાર સુધી ગાંધીનગરથી ઉમેદવારી નોંધાશે, હું અમિત શાહ સાહેબને મત આપીશ. જો હું બનારસના વોટર હોત અથવા જો વોટર હોઉં તો હું નરેન્દ્ર મોદી સાહેબને જ મત આપીશું. કેમ કે આ બંને કેન્ડિડેટ મારા માટે બહુ પ્રમાણિક કેન્ડિડેટ છે.